બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને આ બાબતને લઈને અત્યારે હાલ કોળી સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કોળી સમાજના એક મહિલા આગેવાન આ સમગ્ર વિષયને લઈને મેદાને આવ્યા છે અને તેમના દ્વારા સીધા જ આક્ષેપો છે તે જયરાજ આહિર ઉપર મૂકવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા કેમ તપાસ નથી કરવામાં આવતી એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। તેના વિશે આજે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ અત્યારે હાલ બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર હુમલો થયો એ વાતને લઈને કોળી સમાજ રોષે ભરાયો છે અને નવનીતભાઈ દ્વારા સીધા જ આક્ષેપો આ હુમલા પાછળ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર લગાવવામાં આવ્યા હતા। એ બાદ આપણે જોયું હતું કે ક્યાંક ને ક્યાંક માહોલ ગરમાયો હતો। જે કોળી સમાજના આગેવાનો છે, નેતાઓ છે, ધારાસભ્યો, સાંસદો છે, દરેક લોકો સરકારને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। એ બાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક એસઆઈટી ઉપર પણ કોળી સમાજને ભરોસો નથી, કારણ કે ઘણી બધી વખત કોળી સમાજના આગેવાનો એવું કહેતા હોય છે કે એસઆઈટી ન્યાય અપાવશે કે કેમ, એ પણ એક મોટો સવાલ છે। પરંતુ હવે આ બધાની વચ્ચે એક કોળી સમાજના મહિલા આગેવાન મેદાને આવ્યા છે અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે નવનીતભાઈ જયરાજ આહિરનું નામ બોલી રહ્યા છે તો પછી કેમ કોઈ પૂછપરછ નથી કરવામાં આવતી। સૌથી પહેલા તો એ મહિલા આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। હું ગીતાબેન નાનુભાઈ મેર કોળી સમાજમાંથી આવું છું। કોળી સમાજના દીકરા ઉપર નવનીતભાઈ ઉપર જે બગદાણામાં હુમલો કરવામાં આવ્યો છે, જેને કહી શકાય કે જે જીવલેણ હુમલો છે, અને નવનીતભાઈ એવું કહે છે કે મારી ઉપર જયરાજે આ હુમલો કરાવ્યો છે। એનો વાંક પણ કઈ નહોતો, છતાં હુમલો કરાવ્યો છે, છતાં પોલીસ આજ સુધી એફઆઈઆરમાં નામ લખી રહી નથી। એટલે ના કારણે અમારે સમાજના આગેવાનોએ નક્કી કર્યું છે કે તારીખ 15ના રોજ બગદાણા મુકામે જઈને અમે કરશું। જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે ચોક્કસ કરશું। બીજા કેસોમાં ભાઈ કેમ પોલીસ તરત જ નામ નાખી દે છે કોઈ પણ તપાસ કર્યા વગર? તો આમાં તો પુરાવા પણ મળી ગયા છે, તો શું કામ એફઆઈઆરમાં નામ નથી નાખવામાં આવતું? અમે ચોક્કસ કરશું, આ કોઈ ધમકી નથી। જય કોળી સમાજ। હું ગીતાબેન નાનુભાઈ મેર કોળી સમાજમાંથી આવું છું। કોળી સમાજના દીકરા ઉપર નવનીતભાઈ ઉપર જે બગદાણામાં હુમલો કરવામાં આવ્યો છે, જેને કહી શકાય કે જે જીવલેણ હુમલો છે, અને નવનીતભાઈ એવું કહે છે કે મારી ઉપર જયરાજે આ હુમલો કરાવ્યો છે। એનો વાંક પણ કઈ નહોતો, છતાં હુમલો કરાવ્યો છે, છતાં પોલીસ આજ સુધી એફઆઈઆરમાં નામ લખી રહી નથી। એટલે ના કારણે અમારે સમાજના આગેવાનોએ નક્કી કર્યું છે કે તારીખ 15ના રોજ બગદાણા મુકામે જઈને અમે કરશું। જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે ચોક્કસ કરશું। બીજા કેસોમાં ભાઈ કેમ પોલીસ તરત જ નામ નાખી દે છે કોઈ પણ તપાસ કર્યા વગર? તો આમાં તો પુરાવા પણ મળી ગયા છે, તો શું કામ એફઆઈઆરમાં નામ નથી નાખવામાં આવતું? અમે ચોક્કસ કરશું, આ કોઈ ધમકી નથી। જય કોળી સમાજ। હું ગીતાબેન નાનુભાઈ મેર કોળી સમાજમાંથી આવું છું। કોળી સમાજના દીકરા ઉપર નવનીતભાઈ ઉપર જે બગદાણામાં હુમલો કરવામાં આવ્યો છે, જેને કહી શકાય કે જે જીવલેણ હુમલો છે, અને નવનીતભાઈ એવું કહે છે કે મારી ઉપર જયરાજે આ હુમલો કરાવ્યો છે। એનો વાંક પણ કઈ નહોતો, છતાં હુમલો કરાવ્યો છે, છતાં પોલીસ આજ સુધી એફઆઈઆરમાં નામ લખી રહી નથી। એટલે ના કારણે અમારે સમાજના આગેવાનોએ નક્કી કર્યું છે કે તારીખ 15ના રોજ બગદાણા મુકામે જઈને અમે કરશું। જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે ચોક્કસ કરશું। બીજા કેસોમાં ભાઈ કેમ પોલીસ તરત જ નામ નાખી દે છે કોઈ પણ તપાસ કર્યા વગર? તો આમાં તો પુરાવા પણ મળી ગયા છે, તો શું કામ એફઆઈઆરમાં નામ નથી નાખવામાં આવતું? અમે ચોક્કસ કરશું, આ કોઈ ધમકી નથી। જય કોળી સમાજ। જે રીતે અત્યારે હાલ આ સમગ્ર માહોલ ગરમાયો છે અને ખાસ કરીને એમાં પણ વાત કરવામાં આવે નવનીતભાઈ વિશેની, તો નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો હતો। એ બાદ એક કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા હતા અને સીધા આક્ષેપો તે લોકો દ્વારા પણ એવા જ મૂકવામાં આવ્યા છે કે જે રીતે નવનીતભાઈ મુખ્ય આરોપીનું નામ બોલી રહ્યા છે તો પછી કેમ તેમની સામે પૂછપરછ નથી કરવામાં આવતી, કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, એવી પણ વાત તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે। ને એવામાં હવે જ્યારે આ એક મહિલા આગેવાન મેદાને આવ્યા છે, તેમના દ્વારા પણ ક્યાંક સીધા આક્ષેપો છે તે પૂછપરછ અને તપાસને લઈને ઉભા કરવામાં આવ્યા છે, કારણ કે એક બાજુ જ્યારે આપણે જોયું હતું કે આરોપીઓને લઈને જે વિગતો સામે આવી હતી ને એ જ વાતને લઈને ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકો છે એ લોકો રોષે ભરાયા હતા અને કહેવામાં આવ્યું છે કે જે રીતે નવનીતભાઈ અત્યારે હાલ નામ બોલી રહ્યા છે તો પછી તે વ્યક્તિની સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, પોલીસ ક્યાંક આની અંદર કાચું કાપી રહી છે, એવા પણ આક્ષેપો તે લોકો દ્વારા મૂકવામાં આવ્યા હતા। પરંતુ અત્યારે હાલ જે રીતે આ કોળી સમાજના મહિલા આગેવાન મેદાને આવ્યા છે ને તેમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક સીધા સવાલો છે તે તપાસ ઉપર ઉભા કરવામાં આવ્યા છે। જોવાનું રહેશે કે હવે પોલીસ દ્વારા આ સમગ્ર વિષયને લઈને શું ખુલાસો કરવામાં આવે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।